આપણે હાર બનાવ્યો નોખા નોખા કલરનો, પણ બધાની અંદર દોરો તો એક જ હોય. એ બધાની અંદર આત્મા રૂપે ભગવાન એક જ બેસી. પછી આવો તમને ભાવ પ્રગટ થાય એટલે પછી તમારા મનની અંદર વાલો કે વેરી એવું કશું રહેતું નથી. ઈર્ષા કે દગા કે પરપંચ કોઈની પર પછી રહેતા નથી. એટલે પછી આવી રીતે જ્યારે બરોબર આપણને જાણી જાય ને ત્યારે તમને જીવન જીવવાની મજા આવે. ગુરુ મહારાજ એવો તમને મોરો આપે. સાખીની અંદર કહેશે કે ગુરુ અમારા ગારડી મુજ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમ તણો તો ઉતરી ગયા સબ જ્યાં. આપણે કોઈ કાર્ય બાજેલા હોય તો આપણને બીજો ભળાય ને કે આ મારો દુશ્મન છે. પણ ગુરુ મહારાજ એવો મોરો આપે ને, એટલે વાયદી રહ્યા ને મોરો આપતા આપણે તેલ નાખે ને પછી મોરો આપે એટલે વીસી કે પડતું કંઈ કઈડું હોય ને એનું કરી કે ઘસીને તે મૂકજો એટલે ઝાર ઉતારી મૂકે. પણ સદગુરુ મહારાજ એવો મોરો નથી આપતા. એવો મોરો આપે છે, મરમનો મોરો આપે છે, એવી સમજણ રૂપી શાન આપે છે કે આખા વિશ્વની અંદર ધીમે વ્યાપી રહ્યા છે તમારી. પછી તમને એવું જ્યારે એકાકાર થઈ જાય, વિશ્વ આખાની અંદર એક જ તમને ભળાય, પછી કોની ઉપર આપણે વ્યાર કરવાનો રહે, કોની ઈર્ષા કરવાની રહે. તારે સત્યમય જીવન બને છે, નગર આપણું બનતું નથી. આવો જ્યારે મોરો મળે ને તારે આપણે જીવન જીવવાનું મજા આવે છે. એટલે સંતોતિમાં ગુરુમુખી વાણી હોય, પ્રાચીન ભજન હોય, ગંગા શક્તિના છે, ભાણદેવી તિકમના છે, કબીર સાહેબના છે, આ બધા રહ્યા ને ગુરુમુખી વાણી કહેવાય. અને જે આ બધી આપણે આ વાણીઓ કહે ને કીર્તન ભક્તિ રહી ને એ ભાવથી આપણે પ્રગટ કરી લેવું કે આવા આવા સંતો થઈ ગયા, આવા આવા ઠેકાણે ભગવાન થઈ ગયા. એટલે ભાવ ભક્તિ આને કહેવાય. એટલે ભાવ ભક્તિ તમે ગમે એટલી એવી કરો તો એથી કરીને આત્માનું કશું કલ્યાણ થતું નથી. આપણે આપણને ઓળખી આવતા નથી. આપણે તો જેવી રીતે આપણો આત્મા જેવી રીતે છે એ આપણને ખબર પડે. પાંચ તત્વ કેવી રીતે છે, આ અષ્ટ પ્રકૃતિની માયા કેવી રીતે, આ બરોબર તમે જાણો ને તો પછી તમારી 84 એટલે 84 ટાળવાના આટલું જ આ ભવસાગર કરવા માટે ભગવાને 84માં અવતાર બુદ્ધિ આપણો ફરી ફરી ભગવાને આવો મૂકતો શું કે ફરી પછી ભક્તનું બીજ બની જાય પછી 84માં ભક્ત બીજ પલટે નહીં, ઝૂક જાય આનંદ ઊંચ નીચ ગીરે તમારો અવતાર થાય, પણ આખરથી હું કાયમ સંતના સંત. એટલે ભગવાને 4 જ વર્ણ બનાયા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ એટલે આપણે બ્રાહ્મણ લોક કહેવી છે ઈવડાય બ્રાહ્મણ, અને ક્ષત્રિયવટ એટલે કોઈ રજપૂત ગ્રાહ્ય કે કાઠી દરબાર એવી ક્ષત્રિયવટ કહેવાય. વૈશ્ય એટલે આપણે વેપાર કરીને બધો ધંધો નોખો નોખો કરવી, આ વૈશ્ય કહેવાય. ને શૂદ્ર એટલે કોઈ હરિજન છે, કોઈ ભંગી છે. આ 4 વર્ણ એટલે ગમે આપણો જેવી જેવી આપણી કક્ષા હોય ને આ ક્રમના સિદ્ધાંત પ્રમાણે જ બધા આપણને અવતાર મળે છે. તુલસીદાસ મહાત્મા રામાયણની અંદર કર્મ પ્રધાન વિશ્વાકર રાખા, જગતની અંદર જેવું જેવું કર્મ કર્યું હોય એવું આપણને વૈભવ સારું, ધન દોલત, પુત્ર વધુ, કુટુંબ પરિવાર એવા આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે જ આપણને બધું પ્રાપ્ત થાય છે. એટલે પછી આપણે એમ થાય કે જેમ આપણા ભાઈઓ આવા, કે જેમ મારા દીકરા આવા, કે જેમ પુત્ર વધુ આવા, કદાચ આપણને કંઈક એવા જીવન મૂંઝવતા હોય ને તોય આપણે માનું કે આપણી પટ્ટી છે. આપણે અત્યારે કેસેટ ઉતાર્યું કે લગ્નની કેસેટ ઉતાર્યું, ભજનની કેસેટ ઉતારી, જેવી કેસેટ ઉતારવી એવું પછી સડાઈ વેટલા આવે ને એમ અત્યારે આપણું આ જીવન એ રીતે ચાલી રહ્યું છે. પણ હવે જેવી પટ્ટી ઉતારવી, જેવી રીતે આ જીવાત્માનો ઉદ્ધાર કરવો એ અત્યારે આપણા હાથની વાત છે. પછી એક સંતો શું કહે છે, માનવ તન મળ્યું છે મોંઘા મોલનું રે લોલ, માનવ તન મળ્યું છે મોંઘા મોલનું રે લોલ, તન મળ્યું છે મોંઘા મોલનું રે લોલ. એક દિવસ રાખ મારોળાય જો માનવ
ધન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ એક દિવસ રાખ મારોળાય જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ ક્યાંથી આયા ને તમે ક્યાં જશો રે લોલ ક્યાંથી આયા ને તમે ક્યાં જશો રે લોલ મરતા પહેલા ગોતી લો મુકામ જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ મરતા પહેલા ગોતેલો મુકામ જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ અવતાર બહુ મોંઘા મૂળનો મળ્યો છે કોક એમ કહે કે લાખ રૂપિયા આપું બે આંખું કાઢી નાખો દાખલા આપી કોઈ ક્યાંક 50,000 કે 60,000 કે લાખ રૂપિયા આપો કિડની આપો આપી આ બહુ મોંઘા મૂળનો આ મનુષ્ય અવતાર છે પણ આ એકથી લાખમાં આમાં ચેતન પછી ઠપ થઈ જાય ને પછી આની કશું કિંમત નથી અત્યારે જુઓ તો બહુ મોંઘા મૂળનું છે પણ આ જ્યાં લગણ આ તેલ છે ને ત્યાં લગણ ખેલ છે ભગવાનને જાણવાય તો જાણી લીજો ભગવાન કેવી નકરી એકદી રાખમાં રોળે જવાનું ક્યાંથી આયા ને તમે ક્યાં જશો આપણો આ દેહ તો માતાના ઉદરમાંથી આવ્યો ને મસાણમાં જવાનો છે પણ આપણો જીવાત્મા પેલા ક્યાં હતો આ દેહ જ્યારે સર્જન નતો ત્યારે આપણો જીવાત્મા તો કાયમના માટે હોય જીવ છે અનાદિથી જીવતો જગત મરેલો જાણે હરજી કઈ બધું આ ખપે અને નીપજે આ બધું માયાનું મંડાણ છે એટલે આ 84 મટાડ્યું હોય તો ક્યાંથી આયા ને તમે ક્યાં જશો આનું મુકામ ગોતવાનું છે મર્યા પહેલા આ દેહ વિસર્જન ન થઈ જાય તે પહેલા આપણે ગોતી લેવાનું અહીંયા કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લોલ 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 છોડી ચાલ્યા ઘર ને ગામ જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ છોડી ચાલ્યા ગામ અને ઘર જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું રે લોલ રાજા રંક સંત કે ફકીર કોઈ રહ્યા નથી કોઈના દેહ આ ટેકા નથી કંઈક આયા ને કંઈક બધાય વિયા ગયા છોડી ઘર અને ગામ બધું છોડીને એકથી જાવ એટલે જ્યારે મનુષ્ય અવતાર જેને જેને મળે છે એને એના નામ ઉજ્જવળ કરીને પોતે પોતાને જાણ્યા છે આપણે નકર 10મી પેઢીના ડોહાનું નામે આપણે યાદ નથી અને સંતોને બધા આપણે યાદ કરી લીધું થાય કે આ મીરાબાઈ છે કે રામચંદ્રજી છે કે પાંડવો છે કે આ કેટલા સંતો થઈ ગયા આપણે બધાને તમે હમણાં ઘણા નામ દીધા સંતોના બધાય આપણે એમને યાદ કરવી જેવી રીતે આ બધા સદગુરુના ચરણ એમને આત્મ તત્વ જે આપણે વાત કરી ને એને ઓળખી શંકર ભગવાન ગયા હતા માર્કુંડ ઋષિના ચરણે ભંગી હતા એમને ગુરુ બનાવ્યા રામચંદ્રજી ભગવાને યોગ વશિષ્ઠ અને કૃષ્ણ ભગવાને દુર્વાસા ઋષિને એ બધા સંતો જે સદગુરુના ચરણે ગયા ને એના નામ ઇતિહાસમાં સજા છે અને હીરા ઘોડે એ ઝળકી ગયા છે આપણે તો નકર આયા ને જાશું આવા કંઈક વ્યાઈ ગયા આકૃતિ માટે કંઈક વ્યાઈ ગયા છે દેહ સતાવી દેહ ને પામવાર લોલ 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 તજવા
બધા પ્રકૃતિના ખેલ જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું બોલ તજવા બધા પ્રકૃતિના ખેલ જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું લોલ એક દિવસ રાખમાં ડોળાય જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું લોલ એક દિવસ રાખ મારળાય જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું લોલ આ દેશ હતા વિદેહને પામવાની સંતો વાતો કરે છે. સીતાજીના બાપુ જનક રાજા દેશ હતા વિદેહને પામ્યા હતા. સદગુરુના ચરણે અષ્ટવક્ર મુનિ પાસે આવો ઉપદેશ એમને લીધો તો એટલે દેશ હતા વિદેહને પામ્યા હતા. અને તજવા પડે બધા પ્રકૃતિના ખેડ જે મનની અંદર આપણે ઘડીક થાય એક ધારા સકલપ વિકલપ થતા હોય, મનના તરંગ બધા નોખા નોખા ઉઠતા હોય તો બધા તજી દિવસો એમાં કહે છે તજવા પડે બધા પ્રકૃતિના ખેલ જે ખોટા આપણે સકલપ વિકલપ થાય છે, ખોટા વિચારો આવે છે, આને બધા તજી દેવા પડે. આવું સંતો આપણે કાળીદાસ મળદાનું આ ગામ શેર લોલ કાળીદાસ મળદાનો આ ગામ શેર લોલ કાળીદાસ મળદાનું આ ગામ શેર બોલ કાળીદાસ મળદાનો આ ગામ શેર લોલ રાખમાન તે નામ કે નિશાન જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું બોલ રાખમાં નથી નામ કે નિશાન જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું લોલ આ તો બધી ચેતનની બધી ભલારી છે ને એટલે નકરા બધા મળદા છે. આપણને એમ થાય કે આપણે આમ કર્યું તેમ કર્યું માનવ કહે હું કરું તો કોઈ આદરેલા બધા અદ્વૈત રહે હરી કરે તે હોય. જો આ મળતા ન હોય તો આ જેમ કેમ બધું